નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે તલ, મગ, અડદ, શાકભાજીના ઘણા બધા પાકોનું વાવેતર થયું છે. એમાં શાકભાજીમાં ચોળી છે, દૂધી છે, કારેલા છે, તુરિયા છે, ભીંડા છે, ગવાર છે, કાકડી છે, મરચી છે. આ ઘણા બધા પાકોનું વાવેતર થયું છે અને એમાં તલનું બમ્પર વાવેતર થયું છે. તો આ પાકોમાં જ્યારે ઉગતા વેત જ તે ઝીણી ઈયળ ખપેડીનું નુકસાન હોય છે. ઘણા બધા પાકોમાં લશ્કરી ઈયળ લાગી છે અથવા તો તલના પાકોમાં ઈયળનો ઘણો બધો ઉપદ્રવ જોવા મળે છે. તો આ તમામ પાકોમાં તમારે ઈયળ કંટ્રોલ માટે કઈ કઈ દવાઓ આવે એના વિશેની આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો તમારે નીચલી કક્ષાથી કે સાયફર કે પ્રોફેનો સાયફરથી માંડીને જેમ જેમ જે ઊંચા સ્ટેપ ઉપર જવાનું છે અને તમારા એરિયામાં જે કોઈ પણ જગ્યાએથી જે આ દવા મળે એનો તમે ગમે તે દવાનો ઉપયોગ કરી શકો છો. એમાં સર્વપ્રથમ આવે છે સાયફર. હેરંબા કંપનીનું સાયફર આવે છે, સાયફર 25%. આનો તમે ઈયળ ખપેડીમાં તમે 30 થી 35 ml નાખી અને ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આવે છે લેમડા સાયક્લોથિન 4.9%. 30% જો નાખવામાં આવે લેમડા સાયક્લોથિન તો ઈયળનો સારામાં સારો કંટ્રોલ મળે છે. ત્યારબાદ આવે છે બોન્ડ જે ક્લોરો સાયફર ગણાય છે, જે 505 ગણાય છે. ક્લોરો 50% અને સાયફર 5%. ક્લોરો 50%, ક્લોરોફાયરીફોસ અને સાયફર 5%, જે 505 નું કોમ્બિનેશન આવે છે, જે ઈયળ ખપેડીમાં તમારે સારામાં સારું કામ આપે છે. ત્યારબાદ ગમે તે કંપનીનું તમે 1.9 પણ લઈ શકો છો. અહીં છે આયુષ ક્રોપ કેરનું સેજર, જે 1.9 આવે છે. ત્યારબાદ આવે છે રેવા કેમિકલનું A156, જે 1.9 આવે છે. ઈયળ ખપેડીમાં સારામાં સારું કામ આપે છે. ત્યારબાદ લિબ્રા, સૌથી ઊંચામાં ઊંચું 1.9 માં હોય તો લિબ્રા, CLSL કંપનીનું ઓરિજિનલ લિબ્રા જે 1.9 આવે છે. એનો પણ તમે ઈયળ ખપેડીમાં સારામાં સારો રીતે ઉપયોગ કરી શકો છો. અથવા તો પ્રોક્લેમની કળી કે ઇમામેક્ટિન 5% આવે, જે ઈયળ માટે સારામાં સારું કામ આપે છે, જે કળી કહેવાય છે. ઈયળની કળી આપો, પીળા કલરની કળી. ત્યારબાદ આવે છે ક્લોરોથાયરોનિલ, જે કોસાયર નામે અદામાનું આવે છે. એનો પણ 8 થી 10 ml લેખે ઉપયોગ કરવામાં આવે તો ઈયળમાં સારામાં સારું લાંબા ગાળાનું કામ આપે છે. ત્યારબાદ આવે છે ઇન્ડોક્ઝા કાર્બ ડોક્સાગન, 14.5%. ઇન્ડોક્ઝા કાર્બ ડોક્સાગન નામથી જે અદામા ઇન્ડિયાનું આવે છે, 14.5%. જે અવાંટનું ઝેર એવું ગણાય છે. ડોક્સાગન અદામા ઇન્ડિયા બનાવે છે. આનો પણ જો 20 ml લેખે જો છંટકાવ કરવામાં આવે તો ઈયળમાં તથા ચૂસિયા જીવાતમાં સારામાં સારું કામ આપે છે, ખાસ કરીને ઈયળ માટે. ત્યારબાદ આવે છે ટ્રાસિડ, અદામાનું ટ્રાસિડ, ડાયફેન્થુરન 40% અને સ્પિનોટ્રેરમ 5%. 15 થી 20 ml જો નાખવામાં આવે તો તમામ પ્રકારની ઈયળ અને થ્રિપ્સ તથા સફેદ માખીમાં સારામાં સારું કામ આપે છે. અને એનાથી બધા કરતા આગળનું ચડિયાતું હોય તો છેલ્લું છે ગોદરેજનું ગ્રાસિયા. ગોદરેજનું ગ્રાસિયા એટલે ફ્લોક્સોમેટામાઇડ 10%. એક પંપમાં 10 થી 12 ml લેખે જો છંટકાવ કરવામાં આવે તો થ્રિપ્સ અને ઈયળમાં સારામાં સારું કામ આપે છે અને લાંબા ગાળાનું પ્રભાવી નિયંત્રણ આપે છે. તો આ ઘણી બધી દવાઓ વિશે આપણે વાત કરી છે ખેડૂત મિત્રો. તો તમારા નજીકના સ્થળ ઉપર તમને જે દુકાને તમે માલ લેતા હોય ત્યાંથી તમને જે મળી રહે એનો તમે ગમે તે દવાનો હળવા સ્ટેજથી, ધારો કે પહેલા હળવી દવાથી કામ થાય ત્યાં સુધી મોંઘી દવાઓ લેવાની નથી. વ્યાજબી ભાવમાં પતે ત્યાં સુધી વ્યાજબી ભાવમાં પતાવવાનું છે અને ધીરે ધીરે ઊંચામાં જવાનું છે. સર્વપ્રથમ તો સાયફર કે પ્રોફેનો સાયફર કે લેમડા સાયક્લોથિન કે ક્લોરો સાયફરથી કામ ચાલે ત્યાં સુધી તમારે 1.9 લેવાનું નથી. 1.9 પછી ત્યારબાદ આ ઊંચી દવાનો ઉપયોગ કરવાનો છે. અને આ તમારા નજીકના સ્થળ ઉપર મળી રહેતી હોય છે તો તમારા નજીકના સ્થળ ઉપર મળી રહેતે ગમે તે દવા મેળવી અને તમે ઈયળનો કંટ્રોલ કરી શકો છો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, તમને ખેડૂત મિત્રો આ દવા વિશે, ધારો કે આ ઈયળની દવા વિશેની માહિતી અથવા તો તમે તમામ પ્રકારની ઈયળની કંટ્રોલ કરવા માટેની જે માહિતી સાચી અને સારી લાગી હોય તો તમે આ બીજા ખેડૂત મિત્રોને મોકલી શકો છો અને એ પણ ઈયળનો જે શું કહેવાય એટલો ઉપદ્રવ છે એનાથી રાહત મેળવી શકે છે અને ઈયળને કંટ્રોલ કરી શકે છે. તો હવે પછી અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. આવજો. આભાર.